ગુજરાતમાં હાલ સરકારી શાળાઓ, સરકારી હોસ્પિટલોને લઈ અને એની અંદર સુવિધાઓને લઈ અને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એમાં આપણે અનેકવાર જોયું છે કે લોકો પણ એમાં અસુવિધાઓને લઈને પણ પ્રશ્નો ઉઠાવતા હોય છે. ત્યારે હવે આવો જ એક બનાવ સામે આવ્યો છે અને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ સામે આવ્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં હાલ લોકોને અનેક સમસ્યાઓ છે અને લોકો એ સમસ્યાઓને લઈ અને રજૂઆતો પણ કરી રહ્યા છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં જે છે એ લોકોને સુવિધાઓમાં અસુવિધાઓ થતી હોય એવું સામે આવ્યું છે. લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ વાતને લઈ અને રેશમા પટેલ જે છે એ સરકારી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા અને ત્યારબાદ તેમણે રેશમા પટેલે ત્યાં જઈ અને શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ. જય હિન્દ, જય ભારત. મિત્રો, અત્યારે સવારના 6:30 વાગ્યા છે ને, 6:30 વાગ્યા છે અને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે હું આવી છું. એક બનાવ એવો બન્યો છે જે હું તમારા વચ્ચે મૂકીશ. અહીંયા બા સૂતા છે જે અત્યારે આપણા વચ્ચે નથી અને બાનું પરિવારમાંથી ભાઈ છે. ભાઈ, તમારું નામ શું છે? મારું નામ દિનેશભાઈ. જોરથી બોલો. દિનેશભાઈ છે. બાને લોકો અહીંયા લાવ્યા છે. હવે એમની સાથે શું થયું ને એ આખી વિગત દિનેશભાઈ આપણને. દિનેશભાઈ, તમે ટૂંકમાં બા સાથે જે થયું છે ને એ તમે અમને જણાવજો, બરાબર છે? બેન, પકડી રાખજો, પકડી જ રાખજો, ચાલે છે. હા હા, બોલો. અમે છે ને રાતના 7:30-8 વાગે અંદાજે અમે એડમિટ થયા, બરોબર. એટલે અહીં એડમિટ કર્યા અને રાતના 3 વાગે ડૉક્ટર સાહેબે બેડ છે બહાર કરી નાખ્યા. ત્યારે કંઈ છે નહીં, બરોબર. અને ઉડાડી દીધું. તો 3 વાગે એ કર્યા પછી બધું અમે એવું જે અમુક પ્રોસેસ કરવાની હોય કે દાખલા કઢાવવા માટે એવું બધું એ લોકોને લખવાનું હોય ને અમારે કોલ્ડ રૂમમાં રાખવાના હતા. એટલે કોલ્ડ રૂમમાં રાખવા માટે અમારે 2 થી 2.5 કલાક હોય છે અને 5:30 વાગે અમે કોલ્ડ રૂમમાં રાખવા માટે અમે અહીંયા લઈને આવ્યા, સ્ટ્રેચર લઈને આવ્યા. એનો પટાવાળો ભેગો હતો, બરાબર. અને બેડ ઉપરથી ઉપાડી અને સ્ટ્રેચર ઉપર લઈ જતા હતા ત્યારે મારી કોઈ બાપા એમ કરીને અવાજ આવી. હા, અને એ આખી હોસ્પિટલમાં એડમિટ બધાએ સાંભળ્યો થઈ ગયો. હા, પછી અમે સિસ્ટરને બોલાવ્યા અને સિસ્ટરને કીધું કે આ બેડ નથી, તમે જો તપાસ કરો, બરાબર. તો ભાઈ પાછા અમે પ્રેશર ઉપરથી બેડ ઉપર લાવવા માટે પાછા ઉતર્યા ત્યારે પાછો અવાજ કર્યો હોય બાપાએ. તમે સાંભળ્યો ને? હા, અમે સાંભળ્યું. આખી હોસ્પિટલમાં જેટલા બધા છે બધાએ સાંભળ્યું. બધા દોડીને આવી પણ જતા. હા, પછી પાછા અમે ડૉક્ટર સાહેબને કીધું. ડૉક્ટર સાહેબે ECG કરીને અત્યારે કંઈ સેફ નથી. એટલે ટૂંકમાં છે ને 3 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી વગર સારવારે રાખ્યા એમાં ડેથ થઈ છે. સમજી ગયું આખું તમારે કહેવાનું થાય. વિષય એવું છે કે ભાઈએ જે રીતે વાત કરી એમના ભાઈના મમ્મી છે એમને અહીંયા દવાખાને લઈ આવ્યા સારવાર અર્થે અને એડમિટ થયા. સારવાર એને જે પણ કઈ સારવારની હતી સારવાર આપ્યું, પણ સારવાર દરમિયાન 3 વાગે એમને માઠા સમાચાર આપવામાં આવ્યા કે બા હવે આપણા વચ્ચે નથી રહ્યા એવું અહીંના ડૉક્ટરો દ્વારા એમને કહેવામાં આવ્યું. એટલે એણે હિંમત ભેગી કરી અને એને કાગળિયા કરવાનું કીધું. એટલે એક ભાઈ અને એના સાથે બીજા એક એમના કુટુંબના ભાઈઓ છે, તો એમને પોતે જે ફોર્માલિટી કરતા હતા ત્યાં એમને પછી બહારથી જેના સગાવાલા આવવાના હતા એની રાહ જોવા માટે બાને અહીંયા રાખવાના હતા. તો એમાં એવી રીતે થયું છે કે 3 વાગે ડેટ જાહેર કર્યા અને પછી જ્યારે એમને કોલ્ડ રૂમમાં રાખવા માટે સ્ટ્રેચર ઉપર મૂકવા ગયા ત્યારે બાએ રાડ પાડી, બાએ અવાજ કર્યો અને એ બધાએ સાંભળ્યું છે, સ્ટાફે સાંભળ્યું છે, બધાએ સાંભળ્યું છે. અને પછી જે પણ કંઈ થયું છે ભાઈ, પછી બાને પાછી ટ્રીટમેન્ટ કંઈ આપવામાં આવી નહીં. પછી પાછા નીચે લીધે ને ત્યારે પણ પાછો અવાજ હોય બાપાને પાછો અવાજ થાય ત્યારે પણ પાછો કર્યો નીચે લીધે ત્યારે, બરાબર. અને પછી ECG કરીને જવાનું કંઈ છે નહીં.
પછી ECG કરીને કહેવાનું કે રિજેક્ટ થઈ ગયું. મેં કીધું તો હવે અમારે બહાર પ્રાઇવેટમાં જવું હોય તો બધું તમે કરાવી શકો પ્રાઇવેટમાં. કહેવાનો મતલબ કે ડેટ નહોતા તો પણ એને ડેટ જાહેર કરવામાં આવ્યા અને પછી ત્યાં ફોર્માલિટીઝ હજી કરી રહ્યા હતા ત્યાં ભાઈ અવાજ કર્યો તો કયા આધાર ઉપર એમને ડેટ જાહેર કરવામાં આવ્યા એ સૌથી મોટો સવાલ છે. કોની બેદરકારીના કારણે કોણે કીધું હતું કે ભાઈ બા ડેટ થઈ ગયા છે અને એની સારવાર રોકી દેવામાં આવી. ભાઈનો કહેવાનું આક્ષેપ એ છે, આક્ષેપ કરતાં બી એને જે જોયું છે એનું કહેવાનું એવું છે કે સારવાર અમારી રોકી શું કામ દેવામાં આવી, મારા બામાં જીવ હતો તો જીવતા માણસની સારવાર રોકી અને એને ડેટ જાહેર કરી દેવું અને પછી સારવારના અભાવે જ્યારે મૃત્યુ પામે છે તો ઘરના દુઃખ થાય ઘરના. અને ભાઈ તમારું કહેવાનું એ જ છે ને કે સારવાર દરમિયાન એમને ડેટ જાહેર કરી દીધા અને સારવાર રોકી. તમે બોલો, થોડી હિંમત રાખીને બોલો ભાઈ. સારવાર 3 વાગ્યાની સારવાર બંધ કરી દીધી ને 5:30 વાગ્યા સુધી ડેટ જાહેર કરી દીધા ને એમાં જે અત્યારે એ ડેટ ક્યાં છે, બાકી અત્યારે જે હોય તમારી સારવાર ન રોકવામાં આવી હોત ને આપણે ડોક્ટરોને પણ પૂછ્યું, મને ખરી એક વખત તમારું ભલે આપણે જે ડોક્ટરો જેને આવ્યા તેને આપણે મળી લઈએ પછી આપણે એને કહીએ તો કોણ આમાંથી સ્ટાફમાંથી દેખાય છે સ્ટાફમાંથી કોઈ એક મેન સાહેબ ગોલ્ડિયા સાહેબ કરીને આપણી અંદર હતા. એ સાહેબ પૂછે. હા ચાલુ જ રાખજો. હા એક જ મિનિટ. સુરતથી બધા આવે છે ને સુરતથી બધા 11:30 મળી લઈ. લોકોને કોઈને ખબર નથી. તમે વિડીયો લાઈવ નથી કર્યો? હા એ જોતા હોય. આવી બેદરકારીઓના કારણે જીવ જાય છે તો આ ગુજરાત હા આ ગુજરાતી છે. શું થયું હમણાં બાર સાથે? સાડા 3 વાગે એક્સપાયર તમે આ બંધ કરી દો. 3:30 વાગે એક્સપાયર થઈ ગયા તો જે આ બધા અવાજ સાંભળો 3:30 વાગે એક્સપાયર થઈ ગયા એવું જાહેર કોને કયા ડોક્ટરે કર્યું? તમે જ કહ્યું. હા પછી શું થયું? તો પેટમાં અમુક ગેસ હોય ને એટલે ઉલટી થતી નથી. પેટમાં અમુક ગેસ હોય તો ગેસ નીકળે તો મને અવાજ આવી શકે. 3:30 જે છાતી સ્ટ્રેટ લાઈન છે, સ્ટ્રેટ લાઈન સજા ત્યાં સતત બતાવી. એવું નથી કે સજા એના જાહેર કર્યા પછી જવાનું મળે જઈ શકે ત્યાં રહી શકે. અવાજ નીકળે ડેટ થઈ ગયા પછી બોલી ન હોય
તમે ચેટ જીપીટી ગૂગલ યુઝ કરો એ તો ચલાવો તો એમાં તમે સિમ્પલ સર્ચ કર્યું તમારે એમને પણ ભાઈ કહે છે કે અવાજ આવ્યો અવાજ કદાચ કેસનો નીકળે છે અમે માનીએ બરોબર પણ પણ અવાજ ઓય બાપા એમ બોલી ન શકે ઓય બાપા આ શબ્દ સાંભળનારા આ બધા છે આ બેન તમે સાંભળ્યો અવાજ આવી શકે મોટે અમારા ગામના સાંભળ્યો તો તમે બેન આ બાજુ આવો. મોટેથી અવાજ આવી શકે ગેસ નીકળે એ મોટેથી અવાજ આવે સાહેબ એ વાત તમે આવું વિડીયોમાં તમે સાહેબ બોલો છો અત્યારે કે ગેસ નીકળે એટલે ઓય બાપા ડેડ થઈ ગયા પણ કોઈ બોલો બાપા નહીં મોટેથી અવાજ આવી શકે એમ કહું. ગેસ નીકળે ઓય બાપા એમ બોલ્યા 2 વખત બોલ્યા બાપા તો અમે તો અહીંયા નજીક હતા ને અમારે ખોટું બોલીને કઈ ઓલું થયું અમારાથી મારે જે ખાવાનું હતું એ થઈ ગયું જો એ ભાઈના બા તો વયા ગયા છે એ કે છે તમારા બા વયા ગયા પણ એમની જે ફરિયાદ ઈ જ છે કે 3 વાગે ડેથ નતા તો શું કામ ડેથ જાહેર કરીને એની ટ્રીટમેન્ટ શું કામ બંધ કરાવી દીધી એને ખુદ સાંભળ્યું છે આજ વયા ગયા બા વયા ગયા છે એનું તેને દુઃખ છે પણ વાંધો એને એટલો છે કે શું કામ આટલી બેદરકારી એમ સેફટી બેદરકારી એમ ઈ કહે છે કે મેં ઓય બાપા સાંભળ્યું અને હું એવું નથી કે પટ્ટાવાળા હતા ને અહીંયા તમને બોલાવ્યા અને બોલાવ્યા ને અહીંયા કીધું કે હું તો કોણ કે આને ડેટ આ મારી ડેટ છે પટ્ટાવાળા તમારા જ પટ્ટાવાળાએ કીધું કોણ કે આ મારી ડેટ છે તમારે સીસીટીવી ચેક કર્યો અરે એમ નથી કીધું બા મેં કીધું અવાજ આવ્યો સિસ્ટર જોઉં તો મેં કીધું તમે તો ત્યારે એમ નથી બોલ્યા હું કીધું કે આ દેશ નથી મેં કીધું સિસ્ટર જોઉં તો અવાજ આવ્યો મેં કીધું આ દેશ નથી અવાજ આવ્યો તો પછી સાહેબે કીધું કે તમે અવાજ સાંભળો તો ને અવાજ સાંભળ્યો ઓય નતા હે ઓયમાં એવો નતો આવ્યો એવો આવ્યો હતો ઓય બાપા એમ નથી બોલ્યા ઓય બાપા એવો મેં નથી આવ્યો હમણાં એમની થોડી વાર પહેલા તમે ઓય માં કહેતા હતા હવે ઓય માં નથી બોલ્યો વિડીયોમાં ભાઈ સાંભળો ઓય બાપા ઓય માનો સવાલ નથી ઈ એવું બોલે છે અવાજ કે આવી શકે એવો અવાજ આવ્યો હતો. બાકી ઓયમાં એવો અવાજ જ નથી આવ્યો. અને પછી પાછું ચેક કર્યું આ પાછું પાછું અત્યારે check એમ કહે છે કે ડેટ છે બરોબર હવે આપણે બીજા ડોક્ટર પાસે ચેક કરાવીએ તો ખબર પડે એ મશીનથી check કરાય. અને તમારું નામ શું છે ભાઈ એ તમે ડ્યુટી અત્યારે નાઇટ ડ્યુટી તમારી છે હા, night. તમારું નામ શું છે એવું નથી. ડોક્ટર છો ને કયા ડિગ્રી છે રેસિડેન્ટ મેડિસિન અચ્છા MBBS કરો છો MBBS થઈ ગયું છે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિસિન અચ્છા મેડિસિન MBBS થઈ ગયું ત્યારે મને સાહેબે કીધું કે હું એમડી છે એટલે MBBS મારું કમ્પ્લીટ છે એમડી ડિગ્રી ન મળે ત્યાં સુધી એમડી તમે કમ્પ્લીટ ન કરાવો ને ડિગ્રી એટલે ચાલે છે ભણે છે MBBS ની ભણો છો ને જે MBBS હા રેસિડેન્ટ ઓકે એક્સપાયર થયા અને એક ડિક્લેર કર્યું ત્યાંથી શિફ્ટ કર્યા ત્યાં વચ્ચે સુધી મને ક્યારે મુવમેન્ટ થઈ હોય ક્યારે એવું લાગ્યું હોય તો પછી અને શિફ્ટ કરે ત્યારે ગેસ નીકળે તો અવાજ આવે સાહેબ વસ્તુ વિચારવાનું તો એ છે કે ભાઈ જે સાંભળ્યું છે એમના દીકરા છે બરાબર આજે અમે સવારના 6 વાગે શું કામ અહીંયા આવતા હોય તો કંઈક અમને એમના તરફથી ફોન આવ્યો કંઈક થયું ત્યારે જ અમે આવ્યા ને બાકી સવારના એને જ ન હોય એવું હોય કે બાનો જીવ તો વયો ગયો પણ કંઈક સત્ય છે ત્યારે જ એને આટલી જહેમત ઉઠાવીને કે અમારા સુધી એને પહોંચવું પડે સમજો તમે એમને કંઈક તકલીફ કંઈક જોયું હશે કંઈક એની સામે છે બોલી નહોતા શકતા રડતા હતા તો કહેવાનો મિનિંગ એ છે કે એમની જગ્યાએ અમારા રિલેટિવ હોય તો એવું થાય નહીં. મારી વાત તમે સાંભળો સાંભળો એમની વાત સાંભળો પેલા તમે કાલે એડમિટ થયા ને ત્યારે અમને ડોક્ટરે જનરલ વોર્ડની એડમિટ થવાની ચિઠ્ઠી કરી દીધી છે હું સિમ્પલ કહું છું મારી વાત એ સાંભળો. છે ને અહીંયા આવ્યા બરાબર એ સમજો એ અહીંયા આવ્યા એના પછી સારવારમાં બીજા રિપોર્ટ કરવામાં ક્યાંય એમને તકલીફ પડી હોય તો મને ક્યાં ઈ તકલીફ નથી પડી હા, તો અમને આ છેલ્લે જ્યાં તકલીફ પડી કાલનું ડેટ નહોતા કહેવાનું ડેટ મને જાહેર છે. કરતી હતા અહીંયા આવ્યા ક્યાંય એકે સારવારમાં રિપોર્ટમાં જવામાં ક્યાંય તકલીફ અને એમને ડેટ ડિક્લેર કર્યું ને ત્યારે આ ભાઈ સાથે ડેટ ડિક્લેર કર્યું એમને કીધું કે આમને ઇન્ફોર્મ નથી કરવાનું એમના સન છે એમને ખોટું બધું થશે એના 25 મિનિટ પછી જ એને ખબર પડી ગઈ હતી 25 મિનિટ થોડો ટાઈમ નહીં 25 એક્ઝેક્ટ 25 મિનિટ અને એ પછી તમે ECG ની બધી પ્રોસેસ ચાલુ હતી ત્યારે જ એને ખબર પડી
ત્યારે ECG ની ત્યારે એના ભાઈનો ફોન આવ્યો હતો 4 ને 7 ની મારી પાસે રેકોર્ડિંગ છે. પછી ભાઈ આવ્યા. આ 3 વાગ્યાનું છે ને 3 ને 30 બેન આ ફ્લેટ લાઈન હોય ને આ તમે રેકોર્ડિંગ કરે છે હા હા ચાલુ તો છે. હું તો જો નીચેના ડોક્ટર છું આ તમે અત્યાર માટે બંધ કરો તો હું તમને સમજાવું ના એ ચાલુ એનું કારણ છે કે ભાઈને એટલે એમને આમ જો આ મારું ડિપાર્ટમેન્ટ નથી તો હું તમને સાહેબ મારી વાત સાંભળો તમે. નહીં. હવે અત્યારે જે જો થઈ ગયું છે. એક વસ્તુ પેલા મારું અહીંયા નથી એટલે મારું આમાં ન આવે તો હું તમને આ એ સમજાવું મારું નથી. સાંભળો તમારું તમે બોલો તમે બોલો બંધ કરો, આ નીચે ના, મૂકી એ- દો. આપને કઈ આવડતું જ નથી. આ મારું છે જ સાંભળો નહીં. સાંભળો સાહેબ. પણ સાચું છે તો આપણે શું વાંધો છે કોકના જીવન આ ભાઈને દુઃખ છે હું એનું એટલે જ દુઃખ કહું છું થોડું તમે હળવું થશે. પછી એવું હોય તો આ તો તમને સમજાવું આ ખાલી આ શું આ સાહેબનું શું કેવું હા મતલબ હા તમે સમજાવો ને મારી તો જો નીચે ડ્યુટી હતી બરાબર આવું ફ્લેટ લાઈન આવે ને હા. એટલે પછી દરેક ડોક્ટર ધારો કે અમે નીચે હોઈએ ને હા. તો પણ દર્દીને ડેથ ડિક્લેર કરવો જ પડે અને બીજું ગેસ કેવું થતું હોય તો આટલા બધા પેશન્ટ છે તો કે ઉલટી ડોક્ટર થતી હતી એમને ઉલટી થતી હતી અત્યારે વોમિટ ચાલુ હતી એમને. અને કાયમ માટે કાયમ માટે નહીં દાખલ થયા પછી ઉલટી થતી હતી. દાખલ થયા પછી પણ કે સારવારનું ઉલટી મોડું થયું ને. ઉલટી કેટલી વાર થઈ ઉલટી કેટલી વાર થઈ અહીંયા આવ્યા પછી ચાલુ થયું. હા તો ચાલુ છે ને. હું તમને હાવ ચોખ્ખો વાત કરું. અમે અહીંયા પૂગી ગયા ને ત્યાં સુધી અમારે મારી બોલતા હતા ચાલતા હતા બધું હતું. અમે 30 મિનિટ નીચે વેટ કર્યો સાહેબ. જો, હું પછી અમે અહીંયા એકવાર enter થયા. અડધોથી પોણો કલાક અમે નીચે વેટ કર્યો કોઈ પટાવડા મૂકવા નહીં. હું એમને સાંભળું જ પછી હું કહું તમારે હું એમ નથી કહેતી કે તમે તમારો વાક છે એડમિટ તમે મોડા કર્યા પણ સિસ્ટમનું તો કંઈક ફોલ્ટ છે જ. એ તો તમે ના એક્સેપ્ટ કરી શકો પણ અમે તો કહી શકીએ કે 30 મિનિટ એક નીચે કલાક પટાવાળાનું નીચે wait કરવું કહીએ પડે. તો- આ તો તો કદાચ fault ઇમરજન્સીમાં છે. સીસીટીવી હોય તો એ પણ તમે જોઈ શકો. નીચેનું જો, છે. અમને અહીંયા સાંભળો, અમને મેં યાદ નથી લગભગ આ ભાઈને જતા આવ્યા ને એટલે સૌથી પહેલા બાજુમાં બેડ ઉપર ભાઈ સામે નહીં તમારી સ્ટેટમેન્ટ બધી કમ્પ્લીટ હતી એમાં નો ડાઉટ તમે બધી કમ્પ્લીટ સૌથી એમને પહેલા બોલવા. સૌથી પહેલા સીટી સ્કેન નું ફોર્મ આપ્યું હા. એમને સમજાવ્યું કે મને હેમરેજ જેવું લાગે છે કેમ? તપાસ કરી કેમ? તરત એ મને તરત જ હેમરેજ જેવું પૈડા લાગે તો છે પડી જતા હતા? ના ફોડવાથી હેમરેજ નથી ફોડવાથી હેમરેજ નથી એમને હેમરેજ જેવું લાગે છે એટલે નીચે મોકલા સીટી સ્કેન અને સીટી સ્કેન હેમરેજ હા અને તમને એને જે સીટી સ્કેન મને થવાનો હતો ને એની પહેલા એમને એના સારવાર બાટલા ચાલુ કરી દીધા વોમિટિંગ એમાં થાય આવે ત્યારે નોર્મલ હોય પણ હેમરેજ એનું જોવાનું સીટી સ્કેન અમે બતાવી દીધું કેટલું મોટું છે હેમરેજ એટલું મોટું હોય તો તબિયત બગડી શકે સમજાવેલું છે અમને કે કન્ડિશન ખરાબ છે ઓપરેશનની શક્યતા નથી અને રિકવરીની શક્યતા નથી સમજાવેલું બરાબર? એના પછી સારવાર એક્સપાયર છે પછી ભાઈને વાત કરી આવી કે છે અને ઉલટી થતી હોય પેટમાં ગેસ હોય અને બોડી જે શિફ્ટ કરે બોડી જ્યારે હલે movement થાય, ત્યારે ગેસ બહાર આવે તો અવાજ બહાર આવી શકે કોમન વસ્તુ છે એ અને એમના પછી મેં પાછું એમને કીધું કે આવું લાગ્યું એમને. એટલે પાછું હમણાં એનું સાચું છે મેં પરેશાન કે અચાનક આવું કેમ થયું આવી રીતે કેમ અવાજ આવે છે જીવ હશે સાચું છે બરાબર પછી બોડી શિફ્ટ કરીને પાછું આ મશીનથી કાઢ્યું પછી એમને લાગ્યું પછી તો પછી બીજા મશીનથી કાઢ્યું એની પાસે એને ફોટો પ્રિન્ટ ઓકે ટૂંકમાં ભાઈનું જે હા એમનું સાચું છે એવું નથી કે નહીં, એમને એવું કેમ છે એમનું થઈ શકે પાછો અવાજ અને તમે ઓયમાં જે અવાજ સાંભળો તારણ એ- ઓય બાપા એમનું તારણ તમે હતા અચ્છા. છે કા, તમે હતા હા હું ત્યાં જ હતો કોઈ માન હોય બાપા નહીં તો અવાજ તો આવ્યો તમે કેવો અવાજ સાંભળ્યો કોઈ બાપા એમ કહો અવાજ આવ્યો તો એ ભાઈ બાજુમાં હતા અને એમને પૂછો કેવો અવાજ આવ્યો એમને સાંભળો અમે અહીંયા ખાલી ને ખાલી તમે બીજું આમાં અમે કોઈ એવું કહેવા નથી આવ્યા કે તમે ખોટા છો તમે સાચા છો વિષય એટલો જ છે એમને જે એ દુખી છે સમજો મને સવારના આટલા 6 વાગે ફોન આવ્યો એમને તો એ દુખી હતા કે બેન આવું થયું છે તમને સમજાવી છે એટલે તમને કહે છે આવું તમારી જગ્યા હોય તો અમારે એવું જ થાય કે આવું અવાજ કારણ કે કેમ આવ્યો પોતાનું પગર સ્વજન આવ્યો. ખોવું હા તો હા એવી રીતે અને બીજું તમારે હું અહીંયા સ્ટાફનો પ્રોબ્લેમ નથી કે તું સિસ્ટમનો પ્રોબ્લેમ મને ખબર છે કારણ કે આની પહેલા બી થોડાક દિવસ પહેલા મારી પાસે કેસ આવ્યા હતા કે ભાઈ એક્સપાયર ડેટ વાળી દવાઓ આપી દે છે આવું થાય છે ઘણું બધું થાય છે બરાબર બધા અમારા સુધી નથી પહોંચી શકતા અને અમે એવું ન હોય કે 24 કલાક અહીંયા ધ્યાન રાખીને બેઠા હોય પણ જ્યારે કોઈ આવા ઇસ્યુ આવે છે તો અમે અમારી ફરજ સમજીને આવીએ છીએ કે ચલો ભાઈના મધર નથી પણ કંઈક એવું ખોટું થયું હોય તો બીજા સાથે થતું અટકે ઘણા બધા ઇસ્યુઝ હોય છે ભાઈ તમે સમજો છો કે ગવર્મેન્ટ સિસ્ટમમાં ફોલ્ટ હોય છે અને એ ફોલ્ટ જ્યારે અમારી સામે આવે છે ને ત્યારે અમારી ફરજ છે કે અમે પૂછીએ કે આ હકીકત શું છે વાસ્તવિકતા શું છે કયા કારણથી થયું છે ત્યારે જ અમે હું સૂતી જ હતી હું જાગીને જ આવી
ભાઈને મેં કીધું કે ક્યાં છો, એને કીધું કે હું ફાઇલ લઈને નીચે ઊભો છું. અત્યારે ઈ બોલી નતા શકતા, એટલે ભાઈ હવે આપણે થઈ શકે પોતાના સ્વજન ગુમાવે હા. થઈ શકે એની જગ્યાએ પણ એનું સમજવું એવું જો એનો અવાજ એ રીતે આવે તો બધાને કે ના આવું કેમ આવ્યું તમારું જીવ હશે તો બેચેની થાય લાગે એને બધું હશે વાંધો કોમન પણ એનું હતું એનું જીવ દેશ બહાર ટૂંકમાં તમે જે 3 વાગ્યા આપણને રિપોર્ટ બતાવ્યો એના આધાર પરથી એને ડેથ થયું. બરાબર. હવે ઈ વિશે ડોક્ટરનો વિષય સમજ છતાં આપણે હજી બીજા કોઈ પ્રાઇવેટ ડોક્ટરને પણ કન્સલ્ટ કરી લઈશું, જેથી કરી અને એમને સંતોષ થાય અને એમને અફસોસ ન રહેવો હવે જોઈએ. જો હું આ એટલા માટે કહું છું, આ ભાઈ બંધ કરે તો હું તમને સમજાવું, કારણ કે એનું કારણ છે મને કોઈ બીક નથી, હું તો જો નીચે છું અને છતાં અહીંયા આવ્યો છું. પણ તમે બોલો તો હું સમજ નહીં, પણ લઈશ. આ વસ્તુ એટલા માટે કે આ વસ્તુ બાર એક્સપોઝ થતી હોય છે. એટલે આ ભાઈ બંધ કરી નાખે તો હું તમને સમજાવવા. મને તો આ ભાઈને સાથે એટલું જ છે કે આ થોડાક જુનિયર ડોક્ટર છે લાવું, એટલે બંધ કરી નાખો તો સમજાવો તમને. પછી મને આવડતું જ નથી, મારો મોબાઈલ જ નથી. આ હવે બેનનો સાંભળો, મોબાઈલ- પેલા અમે બા પાસે જરા જોઈને આવીએ, કાંઈ પછી વાંધો નહીં, તમે મારી સાથે અહીંયા આવવાનું. હા તમે ભાઈ સાથે ડિસ્કસ કરો. હા, વાંધો કારણ કે નહીં. આ વસ્તુ એવી છે કે આમાં કાંઈ ન હોય ને તો મીડિયામાં બહુ એક્સપોઝ થતું હોય સમજો. તમે ચિંતા નહીં કરો, અમે તમે મને ખોટા ચિંતા હશો, નથી. તમે તમે ખોટા ખાલી આવી સાચા છો એવું સાબિત જ નથી કરવાનું. અમારે ખાલી ભાઈ તમે અહીંયા ઉભા રહો, હું એને પૂછી લઉં છું સાહેબ શું કે છે. અને તમે આવો ખાલી ભાઈ, ચલો ભાઈ સાથે આવો. ચાલુ રાખજો તમે, ઓકે?
Halo? બેન ચાલુ બાપા કાંઈ કેમ અહીંયા બેન રાખો. હાલો ભાઈ આપણે બા પાસે જ જઈએ. તમે હિંમત રાખો, રવડોમાં હાલ. વિષય એવો છે કે આમ તો અહીંયા ભાઈ દુઃખી છે. જે ભાઈને મળવા હું આવી છું એ ભાઈ દુઃખી છે. એમના માતા હવે એમની વચ્ચે નથી રહ્યા અને ડૉક્ટરે અમને ત્યાં જઈને એ જ સમજાવ્યું જે આ પહેલાં ડૉક્ટર સમજાવી રહ્યા હતા કે ભાઈ અમે 3:30 વાગે એમનું કાર્ડિયો કર્યું, એમનું બધું ચેક કર્યું તો એ જે પટ્ટી આવે છે એ આખી ફ્લેટ આવે છે. ભાઈ તમારા રિપોર્ટ્સ કાઢો તો આમાં એવું છે. એમાં 5:30 વાગ્યાનો તો 5:30ની છે ને કે આવી રીતે એ જ સમજાયું અમને. ભાઈ પણ સાથે જ હતા કે આવી રીતે ફ્લેટ આવે છે તો અમારે એમને ડેથ ડિક્લેર કરવાના હોય છે, કરવા પડે છે. અને એ પછી અમે બધી તપાસ કરી આવી રીતે વાત કરે છે. પણ ભાઈ અહીંયા દુઃખી છે. એમને મનમાં બા ગયા છે એનું દુઃખ છે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે ભાઈ સવારના 6:30 વાગ્યામાં આટલી બધી આજ સમજો કે મને સવારના ફોન આવે છે અને મારે અહીંયા આવવું પડે છે. તો એટલું જ મારે કહેવાનું છે કે સિવિલમાં બેદરકારીઓ ચાલે છે. આ કેસમાં બેદરકારી છે કે નહીં એ વિષય ચોક્કસ અમે તપાસ ઉપર મૂકીશું. પણ એટલું ચોક્કસ છે કે સિવિલમાં બેદરકારીઓ બહુ ચાલે છે. આની પહેલાં પણ મારી પાસે ઘણી બધી વાર કમ્પ્લેનો આવી છે કે સિવિલમાં દવાઓ એક્સપાયર ડેટની આપે છે
એ ભાઈ પણ અહીંયા એડમિટ હતા, પણ અમે લોકો જ્યારે થોડાક બહાર હતા એટલે એમની મુલાકાત મારે નથી લઈ શકી, પણ હું એમને પણ મળી અને સિવિલમાં જેટલી પણ આવા વિક્ટિમ્સ છે, જેટલા પણ આવા પીડિત લોકો છે એને મળી અને સિવિલનો જૂનાગઢ સિવિલની પરિસ્થિતિ સુધરવી જોઈએ એ અમારું જે વાત છે એ અમે ચોક્કસ આગળ વધારીશું. અને જ્યારે પણ કોઈ આવું તમને લાગે તો અમને ધ્યાને દોરજો. આજે ભાઈના માતા આપણા વચ્ચે નથી રહ્યા, પણ ભાઈ જાગૃત છે, દુઃખી છે, છતાં પણ એને કીધું કે આવું ના થવું જોઈએ. આજે એને હજી પણ એવું જ છે કે મેં અવાજ સાંભળ્યો છે. હવે અમે એને કઈ રીતે આ વિષયને આગળ વધારી શકીએ, કઈ રીતે અમે આમાં ન્યાયિક રીતે આગળ વધી શકીએ એ અમે હમણાં ડિસ્કસ કરી લઈશું કે ભાઈ આમાં હવે આપણે શું કરી શકીએ આગળ. એ ચોક્કસ અમે કરીશું. ડૉક્ટર સાથે પણ વાત કરી, એના સ્ટાફ સાથે પણ વાત કરી, પણ બધાનું કહેવા પ્રમાણે તો એવું છે કે ભાઈ 3:30 આવું થયું હતું ને ગેસના કારણે અવાજ આવ્યો, પણ ભાઈને હજી પણ મનમાં છે જ કે નહીં બેન મેં અવાજ સાંભળ્યો છે. તો આવું ઘણી બધી વાર આવી બેદરકારીઓ સામે આવે જ છે. અહીંયા અમે કોઈ ડૉક્ટર ઉપર આક્ષેપ નથી લગાડતા, પણ હા સિસ્ટમ ઉપર ચોખ્ખો આક્ષેપ લગાડીએ છીએ કે સિસ્ટમ તો ખોખલી છે. આજ લોકોને વિશ્વાસ નથી રહ્યો સિવિલ ઉપર. અને આજે મને દુઃખ થાય છે કારણ કે બા અહીંયા છે ને મારે આ બધું, બામાં જીવ નથી, બા અહીંયા છે ને મારે બધું બોલવું પડે છે, પણ બોલશું નહીં તો ખબર નહીં પડે, તંત્ર સુધરશે નહીં. તો અમે પણ સૂડી વચ્ચે સોપારી જેવી અમારી પરિસ્થિતિ થઈ જાય છે કે આજે કોઈ દુઃખી છે ને અમારે આ બધું બોલવું પડે છે. કારણ કે સરવાળે તમે ગણશો તો અમને રાજકારણમાં જ સવારના 6 વાગે ઉઠીને અમે આવીશું ને તોય તમે અમને રાજકારણમાં જ ગણીશો. દુઃખ થાય છે, પણ આવા પ્રશ્નોને ઉજાગર કરીએ છીએ. લોકો દુઃખી હોય છે તો એને અમે મળીએ છીએ ને એના માટે શું કરી શકીએ એ અમે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારો એક જ લક્ષ્ય છે કે ભાઈ સિસ્ટમ સુધરવી જોઈએ. આજે તો ભાઈએ હિંમત કરીને ફોન કર્યા, કીધું કે ભાઈ આવું થયું છે. ઘણા લોકો તો આવું નથી કરી શકતા કારણ કે ઘરના સ્વજનનું દુઃખ એને સાચવે કે પોતાની જાતને સાચવે. એટલે આવા બધા હું હવે આગળ તમને ફરી પાછો આ વિષયને લઈને જે પણ કંઈ અમે આગળ એક્શન લઈશું એ તમારા વચ્ચે મૂકીશ. પણ એટલું ચોક્કસ છે અને સિવિલના જે પણ જવાબદાર લોકો છે એને મારે એટલી વિનંતી કરવી છે કે અહીંયા લોકો જીવ બચાવવા આવે છે, મહેરબાની કરીને એની સાથે માનવતા રાખજો. જે પણ ખોખલા કામ છે, જે પણ ખોટા કામ છે, જે પણ દવાઓમાં તમે ચીટિંગ કરો છો, ટ્રીટમેન્ટ આપવામાં સરકારી સમજીને અડધૂત કરો છો, આવું બધું ના કરતા માનવતા રાખી અને સિવિલમાં કામ કરજો એટલી મારી તમને વિનંતી કરવી છે. આગળ આવા ઇસ્યુને લઈને અમે હવે વધારે તપાસ કરીશું કે સિવિલમાં શું ચાલી રહ્યું છે એ ચોક્કસ અમે તપાસ કરી અને આગળ હવે કોઈ સાથે આવું ન થાય એના માટેનું અમે આગળ કાર્યવાહી કરીશું. જય હિન્દ, જય ભારત. ભાઈ તમારે કંઈ નહીં, વાંધો નહીં. હાલ અનેક સરકારી જે હોસ્પિટલો હોય, શાળાઓ હોય, તમામને લઈ અને લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનું સાંભળવામાં નથી આવતું. પરંતુ સરકારી અધિકારીઓ અને જે સરકારી કાર્યકરો હોય છે કે જે કામ કરે છે એમને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને સરકારી હોસ્પિટલ એવી જગ્યા છે કે જ્યાં લોકોને સુવિધાઓ મળવી જોઈએ, એ સુવિધાઓ પણ નથી મળી રહી અને લોકોને અનેક પ્રકારની હાલાકી ભોગવી પડી રહી છે. ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં જે છે ડોક્ટરો પણ હાજર નથી એવી પણ વાત કરવામાં આવી છે. અને આ તમામ વાતને લઈ અને રેશમા પટેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.